ધરાવી છે તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ જેને માલ નથી મળ્યો અને જે માલ નથી મળ્યો એને ટીમે બનાવી તપાસ કરી નિવેદનો લઈ જે કાર્ડધારક લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જયારે હુકમ કરી દેશે એના આધારે હું સમય 8 વર્ષ લાગશે. એ તો કોર્ટનો મેટર છે. નહીં બને નહીં, હુકમ જ છે ને, તમારો હુકમ છે આ ખાલી કરી દો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. કોર્ટમાં પણ આટલો માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. પૈસા પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવશે? કોર્ટમાં છે એક દિવસ 2 દિવસ કલેક્ટર સાહેબને વાત કરી કે અમે ડીએસપી ડેપ્યુટી એટલે અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો સાહેબ. દુકાનની 4 કલાકમાં તપાસ થઈ જાય. 400 દુકાન નથી, ખાલી 4 જ દુકાન છે. સાહેબ મને અધિકૃત આ લેરિયાનો હુમલો જ નહોતો. આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ ક્યાં? 4 વર્ષ 307 એફઆઈઆર છે. હું ફરિયાદી છું. હજુ સુધી બીજા મામલતદાર હશે ત્યારે કોણ મામલતદાર હશે? કલેક્ટરનો હુકમ નથી આવ્યો. આ હુકમ ક્યારે આવશે? નહીં તમે કહો, તમે જ્યાં હોતી સાહેબ પબ્લિક તો ભાઈ ચીનો છે ને 1 by 1 શાંતિ રાખો, બધા ઉછળાય એમ બોલો. ગામડાની અંદર મામલતદાર મામલતદારને પૂછે છે, સાહેબને બોલો સહયોગ મામલતદાર સાહેબ તમને નહીં. મામલતદારને પૂછે છે. બહુ કાયદો ખબર છે, આખા વિસાવદરના કાયદા કઈ વાંધો નહીં, અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. આજે તમને ખબર છે પબ્લિક નથી ગુમરાહ કરો. પબ્લિક જાગૃત પબ્લિક નો આત્મા જાગે, પબ્લિક જાગૃત થઈ. સાહેબને પૂછે છે, સાહેબ જવાબ આપે છે. સરકારી જવાબ નથી. અરે એ થોડા સાહેબ અહીંયા આવવાના છે. 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે, બરોબર. તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને ક્યાંથી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે, તો હું ગામડામાં સ્લેબ વાળા મકાન નથી. અને પ્લસ રહી વાત એ કે એ 50 વીઘાનો ખાતેદાર છે તો 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. મને નથી મળતું. પોતાની મેટર નથી છતાં પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વગરનો માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો. તમે બધા જાણો છો કે પોતાની મેટર નથી છતાંય પોલીસ સ્ટેશનનું વાતાવરણ ના બગાડો. કલેક્ટર સાહેબને તમે ફોન પોલીસ દ્વારા વચ્ચે સાહેબ જો તમે સાહેબ રજૂઆત કરી હાલો ભાઈ, હાલો આપણે ગોપાલભાઈ ડિપાર્ટમેન્ટને જાણ કરો. પોલીસ સ્ટેશન આવી માહોલ બગાડવાનું શું નથી. પોલીસ સ્ટેશન આવી જનતાને આમાં ક્યાં માહોલ બગડે? માહોલ બગાડો. અમને ક્યાં રિસ્પેક્ટ ની વાત કરે છે? પોતાની મેટર અમને તુકારો કર્યો, ગાયલું બોલ્યા, ઉગ્રતા કરી. ઉગ્રતા તો કરો. અમે આની સાથે વાત કરીએ, તમે શું કામ કરો? અમે એમની સાથે વાત કરીએ, અમે એમને રિસ્પેક્ટ જોઈ છે મામલતદાર ઓફિસ. ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવ્યા એને પકડી જવા આપણે. પૂછ્યું તો સવારની રાહ જોવે છે. ભાઈ તમારા લોકોને પ્રશ્નનું સોલ્યુશન કરવું છે કે જનતાને ઉશ્કેરવી છે? જનતાને નથી ઉશ્કેરવી, જનતાને નથી ઉશ્કેરવી. ઉશ્કેરેલા જ છે. જનતાને 33 કિલોમીટર થી આવ્યા છે, જખમરાવા આવ્યા. બોલવા મર્યાદા. કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય.
અમે લીગલ જવાબ માંગીએ છીએ સાહેબ. ભાઈ, આ ભાઈ કોણ છે? શું નામ છે તમારું? આઈ જાઓ. આઈ જાઓ ભાઈ, આઈ જાઓ. કેમ પણ એમને કેમ લઈ આપણા ગાળ બોલ્યા છે. ભાઈ, આ ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે મારી પાસે. હાલો. ક્યાં પણ ગાળ ક્યાં બોલ્યા? તમારા બધાના રેકોર્ડિંગમાં છે અને મારા કેમેરામાં છે. ગાળ બોલ્યા છે. ભાઈ, તો પછી આની એટલે ભાઈ કાયદામાં જોગવાઈ બધા માટે હોય. તમે ભાઈ છે ને ધ્યાનમાં બોલો તમે રિસ્પેક્ટ તમે રિસ્પેક્ટ બોલો અમે જવાબદાર વ્યક્તિ છે પોતું ન કરશો મેં તમને શું કીધું આ ભાઈ તમને આ ભાઈ કોણ? આ ભાઈ કોણ છે? ઈ ગાળ નથી બોલ્યા. પેલા ભાઈ ગાળ મને બોલ્યા. પોતાના કેમ ગાળ બોલ્યા એને પેલા બોલાવો. તમે જનતાના પ્રતિનિધિ છો. જનતા છો ને. ગાળ બોલાવીને બોલાવો. ચલો મદદ કર દો પોલીસની. ગાળ બોલાવીને મદદ બોલાવો. અમારું શું કામ? ચલો ભાઈ, પોલીસ અમને મદદ નથી કરતી. કેમ ભાઈ? તમે તો સારા માણસો છો. બધાય મદદ કરે. સારા માણસો તો મદદ કરે. હાલો લોકો બરોબર ઓકે ઓકે હા યાર આપવાની પેલા લખાવી એ શરૂઆત હા